ધોરાજીમાં શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્ત તેજાબાપા જગ્યાએ કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે પ્રથમ સોમવારે મહાઆરતી કરવામાં આવી। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના પહેલા સોમવારે મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ હર હર મહાદેવના નાદ ગુંજાવ્યા હતા અને મહાદેવજીને ફૂલ બિલ્વપત્રથી શણગારવામાં આવ્યા છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે। ત્યારે ધોરાજીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોરાજીના ભીડભંજન મહાદેવ મંદિર અને ધોરાજી ખાતે આવેલા દરેક મંદિરમાં શ્રદ્ધાળુ ભાવિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો। ધોરાજીમાં આવેલા ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં બિરાજમાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભક્તજનોની હાજરીમાં હર હર મહાદેવના નાદ સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી। સવારથી સાંજ સુધી મંદિરમાં તેજાબાપા મંડળ દ્વારા કીર્તન સત્સંગ ચાલુ રાખવામાં આવેલ અને સાંજે મહાઆરતી કરવામાં આવી અને શિવ ભક્તોએ બહોળી સંખ્યામાં મહાઆરતીનો લાભ લીધો હતો। વિપુલ ધામેચા, ધોરાજી। મારું નામ જાનવી છે। અહીંયા ધોરાજીમાં રોકડિયા હનુમાન પાસે તેજા ભગવાનનું મંદિર આવેલું છે, જેમાં ભીડભંજન મહાદેવનું પણ મંદિર આવેલું છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, જેમાં ઘણા ભક્તજનોએ અહીંયા આરતીમાં પૂજા અર્ચનામાં ભાગ લીધેલો છે। સવારથી જ મોટી સંખ્યામાં અહીંયા લોકો પધારેલા અને ભગવાનની આરતી કરેલી છે, જેમાં સાંજે પણ મોટી આરતી થયેલી છે, જેમાં દીપમાળા પણ પ્રગટાવવામાં આવી હતી અને એમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો હતો। અહીંયા તેજા ભક્તની જગ્યામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, જેમ કે જન્માષ્ટમી, પૂનમના દિવસે પણ અહીંયા સત્સંગ થાય છે। અહીંયા દિવસના દાડા દરમિયાન પણ મોટી સંખ્યામાં આવીને બધા પૂજા અર્ચના કરે છે, તેમાં સત્સંગમાં પણ ભાગ લે છે। એવી રીતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। હું જિજ્ઞાસા સિરોયા, એડવોકેટ। હું અહીંયા ધોરાજીમાં રહું છું અને વકીલાતની પ્રેક્ટિસ કરું છું। અહીંયા ધોરાજીમાં તેજા બાપાનું મંદિર આવેલ છે, ત્યાં ભીડભંજન મહાદેવનું મંદિર પણ છે, જેમાં આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે। ઘણા ભક્તજનોએ સવારથી અહીં મહાદેવની પૂજા અર્ચના કરેલ છે અને અત્યારે સાંજના સમયે મહાઆરતીનું આયોજન કરેલ હતું, જેમાં અસંખ્ય લોકોએ આવીને અહીંયા આ મહાઆરતીનો લાભ લીધેલ છે। તેમજ અહીં તેજા બાપાની જગ્યામાં આખો દિવસ મંડળી કીર્તનો વગેરે થાય છે। એટલું જ નહીં, તેજા બાપાની જગ્યામાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે। પૂનમનો તહેવાર, શરદ પૂનમે તેજા બાપાની જન્મ જયંતિ હોય છે, ત્યારે પણ સારી એવી સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ આવે છે અને અહીં પ્રદર્શન ગોઠવવામાં આવે છે, તેમજ સારી એવી સંખ્યામાં માણસો તેનો લાભ લે છે। હા, તેમજ એટલું જ નહીં, તેજા બાપાની જગ્યામાં 365 દિવસ અન્નક્ષેત્ર ચાલુ રહે છે। કાલે બટુક ભોજનનું આયોજન કરેલ છે। તેજા બાપાની જગ્યામાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે, તેમજ અહીં શિવરાત્રિ વગેરે તહેવારોમાં જૂનાગઢ શિવરાત્રિના મેળામાં પણ અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે।